જામનગરમાં આ વર્ષે શ્રાવણી લોકમેળો વિવાદાસ્પદ બન્યો છે। ખાસ કરીને પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી ડેપો કાર્યરત હોવાને કારણે આ સ્થળે મેળો યોજવાનો સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે। જે અનુસંધાને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મેળો યોજવાના આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવા માટે મહાનગરપાલિકાને અનુરોધ કરવામાં આવ્યો છે અને તે અંગે ઝુંબેશના રૂપમાં સમાચારો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના આ સમાચારોની અસરને કારણે આજે બુધવારે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સૂચનાના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓ દ્વારા લોકમેળો જ્યાં યોજાવાનો છે તે પ્રદર્શન ગ્રાઉન્ડના આજુબાજુના વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। જો અહીં મેળો યોજવાનો થાય તો વાહન વ્યવહારનો રૂટ કેવી રીતે નક્કી કરવો, ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા ક્યાં રાખવી વગેરે બાબતોનો ક્યાસ કાઢવા માટે આજે બુધવારે સવારે કમિશનર દિનેશ મોદી, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર અને એસપી પ્રેમસુખ ડેલુ તથા કોર્પોરેશન અને પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ અંગે સ્થળ તપાસ કરીને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલના સમયમાં હંગામી એસટી ડેપો કાર્યરત હોવાને કારણે આગામી સમયમાં પ્રદર્શન મેદાનમાં જન્માષ્ટમી લોકમેળો યોજવાની બાબત વિવાદાસ્પદ બની છે। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદર્શન મેદાનમાં હાલ હંગામી એસટી ડેપો કાર્યરત હોવાને કારણે આ સમગ્ર વિસ્તારમાં અત્યારે સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિકની સમસ્યા રહે છે। મેળાના સમયે કેવા પ્રકારની સ્થિતિ હશે તે કલ્પનાનો વિષય છે, કારણ કે મેળામાં હજારો લોકો ઉમટી પડતા હોય છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ટ્રાવેલ્સની લક્ઝરી બસો પણ પ્રદર્શન મેદાનમાં અને મેદાનની આસપાસના વિસ્તારોમાં ખડકાયેલી રહે છે। મેળાના સમયે અહીં કેવા પ્રકારની પરિસ્થિતિ હશે, કારણ કે જામનગરમાં બહારથી આવતી ટ્રાવેલ્સની તમામ બસો અને જામનગરથી રવાના થતી મોટાભાગની ટ્રાવેલ્સની બસ 7 રસ્તા આસપાસના વિસ્તારોમાં સ્ટોપ ધરાવે છે। મેળાના દિવસોમાં આ બધી બસોને ક્યાં સ્ટોપ આપવામાં આવશે તે સવાલ પણ ઊભો થશે। આ ઉપરાંત હંગામી એસટી ડેપો ખાતે હાલના સમયમાં દૈનિક ધોરણે 450 જેટલી બસો આવે છે અને લગભગ એટલી જ બસો જામનગરથી અન્ય શહેરોમાં જવા રવાના થાય છે અને દરરોજ 8 થી 10 હજાર જેટલા મુસાફરોની અવરજવર રહેતી હોય છે। આ બધી બાબતોને મેળાના આયોજનમાં ધ્યાનમાં લેવી પડશે, નહીં તો મેળાના દિવસોમાં આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ પણ બની શકે છે। જોકે આવતીકાલે ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાવાની છે, ત્યારે કમિશનર દ્વારા આજે મેળાની સાઇટની લીધેલી મુલાકાતનો રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરશે। ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી આ લોકમેળાને કન્ટિન્યુ કરવો કે રદ કરવો તે અંગેનો નિર્ણય જાહેર કરશે। સિક્કાની બીજી બાજુ જોઈએ તો મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓને શ્રાવણી લોકમેળો યોજાય તેમાં જ રસ છે। આવતીકાલે કમિશનર પણ શ્રાવણી લોકમેળો યોજવો તેવો અહેવાલ તૈયાર કરીને મેળા યોજવાની તરફેણ કરશે। એટલે સ્ટેન્ડિંગ કમિટી પણ કમિશનરના અહેવાલને આધારે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળો યોજાશે તેવી જાહેરાત કરશે। આ બધી વાત ફિક્સિંગ મેચની જેમ ફિક્સ હોવાનું પણ અનુભવી પત્રકારિત્વ જગતનું માનવું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળો ન યોજવા અંગેની ઝુંબેશ ચલાવી રહ્યું છે, કારણ કે અહીં લોકમેળો યોજાય તો ટ્રાફિકની મોટી સમસ્યા થઈ શકે તેમ છે, તેમજ પાર્કિંગનો પ્રશ્ન પણ ખૂબ જ મોટો છે। છતાં પણ મહાનગરપાલિકાના સત્તાધીશોએ દેખાડા ખાતર મેળાના સ્થળની વિઝિટ કરી આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીને લોકમેળો યોજવાનો પોઝિટિવ રિપોર્ટ સુપરત કરશે। લોકમેળા દરમિયાન કોઈપણ જાતની દુર્ઘટના સર્જાશે તો મહાનગરપાલિકાની તમામ જવાબદારી રહેશે તેવું જામનગર મહાનગરપાલિકાએ અગાઉથી જાહેરાત કરવી જોઈએ તેવી માંગણી જામનગરના નગરજનો તરફથી ઉઠી છે। આ સમગ્ર વિષય અંગે આજે કમિશનરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है।
5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। આજરોજ જામનગર શહેરમાં જે મેળો ક્યાં થશે એની જો કોઈ વાત હોય તો અન્નપૂર્ણા ચોકડીની જે ભૂતકાળમાં વાત હતી એ અન્નપૂર્ણા ચોકડીમાં સાઇલ્સ ટાટા બરોબર ન હોવાના કારણે આપણે ત્યાં મેળો નથી કરવાના। કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જે નિર્ણય થયો છે એ મુજબ 10 થી 24 ઓગસ્ટ દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થનાર છે। આના અનુસંધાનમાં હાલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લગભગ 25 થી 30% જેટલી જમીનમાં ST બસ ડેપો આવેલ છે, એના કારણે દર વર્ષ કરતાં થોડી પરિસ્થિતિ બદલાયેલ છે। તો આ અનુસંધાને શક્યતા પાર્કિંગ ક્યાં કરી શકાય, કયા રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર કરી શકાય, એનો એક ક્યાસ મેળવવા માટે 3 વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન તરફથી અમે એક સંયુક્ત વિઝિટ જે વિસ્તારોની કરી છે, એમાં પ્રદર્શન ગ્રાઉન્ડ, એ ઉપરાંત સામે MP શાહ કોલેજનું જે ગ્રાઉન્ડ છે એ, ITIનું ગ્રાઉન્ડ અને એને સંયુક્ત બધા જે રોડ છે એની મુલાકાત લીધી છે। બીજી એક વધારાની જે વિઝિટ કરી છે એ બંને તળાવને જોડતો જે રસ્તો છે જે અત્યારે 4 લેન થઈ રહ્યો છે એની પણ વિઝિટ કરી છે। સાથોસાથ જે નવો DP રોડ આપણે કલેક્ટર ઓફિસ અને તળાવની વચ્ચેથી કાઢ્યો છે એની પણ આજરોજ વિઝિટ કરી છે અને ગણતરી એવી છે કે આ બંને રોડ આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે કન્સ્ટ્રક્ટ થઈ જશે।